11મો ભાગ અને સાબિતી ટૂંકી સાબિતીના દાખલા બહુ જરૂરી અવારનવાર પૂછાતા દાખલા આપણે ઝડપથી આગળ વધીએ અને શક્ય હોય એટલું ઝડપથી આપણે ત્રિકોણમિતિ પ્રકરણ પૂર્ણ થાય. અગાઉ કહ્યું તે પ્રમાણે ટેબલ હંમેશ માટે પુનરાવર્તિત કરતા રહેશો કોઠો, કારણ કે ત્રિકોણમિતિના ઉપયોગો જે પ્રકરણ આપણે ભણવાના છીએ એના માટે એ ટેબલ અનિવાર્ય છે. દરેક દાખલા માટે ટેબલમાંથી જ કિંમત લખવાની છે. કે દાખલા નંબર 6, દાખલા નંબર 6 જેને આપણે ડાબી બાજુ લખીએ તો વર્ગમૂળ 1 પ્લસ સાઇન a अपॉन 1 माइनस साइन a. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળની નિશાની જોઈ અને એક ડર પેદા થાય છે. આપણે કામ એવું કરીશું કે વર્ગમૂળની નિશાની બને એટલી ઝડપથી દૂર થઈ જાય. ધોરણ 9 ની અંદર એક શબ્દ હતો છેદનું સમીકરણ, કે જો વર્ગમૂળની નિશાની દૂર કરવાની વાત હતી. અહીંયા આપણે એ જ પ્રમાણે પદને ગુણીશું. 1 माइनस साइन ए गुणीशु 1 प्लस साइन ए. अंशनी बात 1 प्लस साइन ए. જેટલા મૂલ્ય વડે છેદને ગુણ્યા છે એટલા જ મૂલ્ય વડે અંશને. ફરી સમજો, રકમ પ્રમાણે આપણું અંશ છેદ શું છે? 1 પ્લસ સાइन ए अपॉन 1 माइनस साइन ए. અંશને આપણે ગુણ્યા 1 પ્લસ સાઇન અને છેદને પણ ગુણ્યા 1 પ્લસ સાઇન. પરિણામે અંશ એટલે કે કૌંસ 12 વર્ગ. કેમ? તો બંને પદ સમાન છે, બંને કૌંસ સરખા છે. પરિણામે આપણે લખીશું 1 પ્લસ સાઇન a નો વર્ગ અને છેદમાં 1 माइनस साइन ए. प्रथम पद ओछा बीजू पद, प्रथम पद वत्ता बीजू पद. परिणामे આપણે લખીશું પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. ફરીથી સમજી લો, પ્રથમ પદ કોણ? તો 1. બીજું પદ કોણ છે? સાઇન. બંને કૌંસમાં તફાવત શું છે? તો પ્લસ અને માઇનસ. હા, સૂત્ર વિચારતા જઈશું. 1 માઇનસ સાઇન સ્ક્વેર એની જગ્યાએ આગળનો જે દાખલામાં કહ્યું તે પ્રમાણે અહીં આપણે મૂકીશું કોસ સ્ક્વેર. જો સાઇન સ્ક્વેર મૂકી તો 1 માઇનસ કોસ સ્ક્વેર ની જગ્યાએ યસ. તો 1 પ્લસ સાઇન a નો વર્ગ છેદની અંદર કોસ સ્ક્વેર a. છેદની અંદર કોસ સ્ક્વેર a. હવે જોઈએ, વર્ગમૂળની નિશાની છે, અંશ ની અંદર કૌંસ 12 વર્ગ છે અને છેદની અંદર કોસનો વર્ગ છે. તો આ વર્ગ અને વર્ગમૂળની નિશાની બંને એકબીજાને દૂર કરે છે. પરિણામે આપણી પાસે મૂલ્ય રહેશે 1 પ્લસ સાઇન a અને છેદમાં કોસ a. આ ગણતરી આપણે જ્યારે કરતા હોઈએ, મેં અગાઉ કીધું પ્રમાણે આપણી નજર હર હંમેશ જવાબ પર છે. શું કરી શકાય કે હજુ આપણે sec પ્લસ 10 સુધી પહોંચવાનું છે. આપણો લસા કોસ છે બંને માટેનો. ઘણી બધી ગાણિતિક પ્રક્રિયાઓમાં એવું બને કે આપણે લસા લેવો પડે છે. તો કેટલીક પ્રક્રિયા એવી છે કે લસા આપણે બંને પદને પાછો આપી શકીએ. પરિણામે 1 अपॉन cos a પ્લસ sin a ભાગ્યા cos a. બંનેનો લસા આપીએ. હા યસ, 1 upon cos a, 1 upon cos a means sec અને sin upon cos means tan. તો પરિણામે મૂલ્ય આપણને મળશે sec a plus tan a. 1 upon cos means sec અને sin ભાગ્યા cos means tan, જે આપણી જમણી બાજુ છે
પરિણામે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. દાખલા નંબર 7. મૂલ્ય કેટલું લાવવાનું છે? તો 10. ગાણિતિક પ્રક્રિયા અગાઉ આપણે વાત તો થઈ જ છે કે ભાઈ સાઇન અને કોસમાં કન્વર્ટ કરીશું. 10 લાવવા માટે સાઇન કોસમાં ક્યાં સુધી પહોંચીશું તો આપણને 10 મળશે? તો યસ, એનું મૂળ સૂત્ર છે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. ત્યાં સુધી આપણે પહોંચવાનું જે છે. જોઈએ તો ડાબી બાજુ કરી અને આપણે શરૂઆત કરીએ તો સાઇન થીટા માઇનસ 2 સાઇન નો ઘન થીટા છેદની અંદર 2 કોસ ઘન થીટા માઇનસ કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થાય છે કે એક જ પદના પર 3 ઘાત છે, કોઈ અવયવ પડતો નથી. આપણે કામ કરીએ, અંશમાંથી સાઇન કોમન લઈએ અને છેદમાંથી કોસ કોમન લઈએ. જો અંશની અંદરથી સાઇન કોમન લેવામાં આવે છે તો સાઇન થીટા કોમન લઈએ. 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આપણે એના વિસ્તરણ પણ નહીં કરી શકીએ કારણ કે ગુણકમાં 2 છે. ચલો છેદમાંથી શું કોમન લઈ શકાય? કોસ થીટા. યસ, 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. અંશમાંથી સાઇન કોમન લીધો છે, છેદમાંથી કોસ કોમન લીધો છે. આપણી જોડે છે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. અંશની અંદર એક પ્રમાણે કાં તો અહીં સુધી પહોંચવું છે કાં તો પછી નીચેના મૂલ્યને ઉપરના મૂલ્ય સુધી. બંને પોસિબલ છે, બંને પોસિબલ છે. પ્રેક્ટિકલી જોઈએ તો આપણે કામ કરીએ, છેદના મૂલ્યને બદલીએ. તો સાઇન થીટા છેદની અંદર છે કોસ થીટા 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અહીં કોસનું મૂલ્ય આપણે લખીશું 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. 2 12 રાખીશું. 1 યસ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ 1. ફરીથી સમજો, 2 જે આપણે અલગ જ રાખેલા છે. કોસ સ્ક્વેર ની જગ્યાએ મૂલ્ય લખ્યું છે 1 માઇનસ સાઇન સ્ક્વેર. હવે એ બગડાને અંદર ગુણાકારમાં આપીએ તો સાઇન થીટા ગુણકમાં 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા છેદની વાત કરીએ કોસ થીટા ગુણાકાર 2 into 1 2 minus 2 sin square theta minus 1. જે અંતિમ પદ છે તે પ્રથમ મૂલ્ય જે 2 છે, 2 માંથી આપણે 1 બાદ કરીશું, પરિણામે વધે છે 1. આ તરફ આપણે લખીએ તો sin theta ગુણકમાં 1 minus sin square theta cos theta. 2 માંથી 1 બાદ કરીશું, વધે છે 1 ઓછા 2 sin square theta. 2 sin square theta જે ગુણક અહીં આપણે લીધેલો છે. જોઈએ તો 2 sin square theta 2 માંથી 1 બાદ થશે, વધે છે 1 માઇનસ 2 sin square theta. બંને મૂલ્ય અંશ છેદ કેટલા છે? 1 માઇનસ 2 sin square theta 1 માઇનસ 2 sin square theta. બંને દૂર થશે. અગાઉ મેં કહ્યું તે પ્રમાણે આપણી પાસે હવે મૂલ્ય છે sin theta ભાગ્યા cos theta. પરિણામે એનું મૂલ્ય આપણે લખીશું tan theta. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ફરીથી નોંધ કરો શું કામ કર્યું છે આપણે? અંશમાંથી સાઇન કોમન લીધા છે, છેદમાંથી કોસ કોમન લીધેલા છે અને કોસની જગ્યાએ મૂલ્ય બદલી અને 1 માઇનસ સાઇન સ્ક્વેર સ્ટેપ છે. અંશમાંથી સાઇન છેદમાંથી કોસ કોમન લીધા,
અને ત્યાર પછી છેદની અંદર જે cos સ્ક્વેર છે એની જગ્યાએ લખ્યા છે 1 માઇનસ sin સ્ક્વેર થીટા. ત્યારબાદ ઉપર નીચેના કૌંસ સમાન મળે છે, જે દૂર થાય છે sin થીટા ભાગ્યા cos થીટા નું મૂલ્ય એટલે કે tan થીટા મળે છે. જોઈએ દાખલા નંબર 8. મિત્રો જવાબ જોતા પણ ઘણા બધા સવાલ થઈ જાય છે કે 7 એમાં પ્લસ tan સ્ક્વેર એ, પણ એટલું ચોક્કસ યાદ હોવું જોઈએ કે અહીંયા પણ સ્ક્વેર આપેલું છે રકમની અંદર, આન્સરમાં પણ સ્ક્વેર છે. મતલબ કે આપણા મૂળ 3 સૂત્રો જે સ્ક્વેર વાળા સૂત્રો છે એ આપણને અહીંયા મદદરૂપ થશે. અહીંયા આપણે એને કોઈ સાઇન કે કોસ કે એમાં કન્વર્ટ કરી શકીશું નહીં. પ્રથમ જોઈએ ડાબી બાજુ. તો ડાબી બાજુ બરાબર sin a પ્લસ cosec a સ્ક્વેર cos a પ્લસ sec a નો સ્ક્વેર. વિસ્તરણ કરીએ. વિસ્તરણ કરીએ એના પહેલા એક વસ્તુ સમજીએ કે આપણને જે સ્ક્વેર આપેલો છે એના ત્રિકોણમિતીય બે ગુણોત્તર આપેલા છે અને બે ગુણોત્તર પરસ્પર એકબીજાના વ્યસ્ત છે. તો પ્રથમ પદ શું લખીશું? sin સ્ક્વેર a 2 ઇન્ટુ પ્રથમ પદ અને ગુણકમાં બીજું પદ, તો 2 ગુણ્યામાં sin a ઇન્ટુ cosec a પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે cosec સ્ક્વેર a. પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ, ત્યાર પછી છે પ્લસ. જો આપણું પ્રથમ પદ છે cos તો cos સ્ક્વેર પ્લસ 2 cos a ઇન્ટુ sec a પ્લસ sec નો સ્ક્વેર a. ઉપર કહ્યું પ્રમાણે પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ. એડવાન્સમાં તમને કહ્યું કે આપણને બ્રેકેટની અંદર જે ત્રિકોણમિતીય ગુણોત્તર આપ્યા છે એ પરસ્પર એકબીજાના વ્યસ્ત છે. મતલબ sin ઇન્ટુ cosec બરાબર થશે 1. એ જ પ્રમાણે cos ઇન્ટુ sec બરાબર થશે 1. અને બીજા સૂત્રો થોડા જોડે લખીએ જેથી એના મૂલ્ય આપણે શું લાવવાના છે પહેલાથી આપણને એક આઈડિયા રહેશે. ધારો કે sin અને cos ને જોડે લખીશું તો શું થશે? sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a પ્લસ 2 ઇન્ટુ 1. કેમ? sin ઇન્ટુ cos. યસ. ત્યાર પછી આ પદ લઈ લઈએ તો 2 ઇન્ટુ cos ઇન્ટુ sec 1. sin સ્ક્વેર cos સ્ક્વેર આ બંને ગુણોત્તર આવી ગયા. તો હવે આપણી પાસે છે sec અને cosec પ્લસ sec સ્ક્વેર a પ્લસ cosec સ્ક્વેર a. રેડી? જવાબ ઉપર આપણી સદાય નજર હોવી જોઈએ. પ્રથમ sin સ્ક્વેર થીટા પ્લસ એટલે કે a sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a મીન્સ 1. 2 ગુણકમાં 1 2, 2 ગુણકમાં 1 2. હા, તો આપણે મૂલ્યના 7 નું જે જવાબ છે એના 5 સુધીના જવાબ સુધી આપણે પહોંચ્યા છે. હવે શું કરીશું? અગાઉ કહ્યું પ્રમાણે આપણું મૂળ સ્ક્વેર વાળું સૂત્ર મીન્સ કે sec સ્ક્વેર a ની જગ્યાએ લખીશું 1 પ્લસ tan સ્ક્વેર a અને cosec ની જગ્યાએ 1 પ્લસ cot સ્ક્વેર a. રેડી? 3 5 6 અને 7 જે આપણો સરવાળો છે 7 પ્લસ tan સ્ક્વેર a પ્લસ cot સ્ક્વેર a જે આપણો જવાબ છે. મતલબ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. દાખલા નંબર 8 ને વિદ્યાર્થી મિત્રો કેવી રીતે યાદ રાખશો?
પ્રથમ બંને કૌંસનું વિસ્તરણ એટલે કે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને બીજા પદનો વર્ગ, બીજા કૌંસની અંદર પણ એ પ્રમાણે. ત્યાર પછી જે બંને 2 ના ગુણક મળ્યા છે એ વ્યસ્ત છે, પરિણામ 1. ત્યાર પછી sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર એનો જવાબ આવશે 1. અને ત્યારબાદ આપણે લખ્યું પ્રમાણે sec સ્ક્વેર a ની જગ્યાએ કરીશું 1 પ્લસ tan સ્ક્વેર અને cosec સ્ક્વેર ની જગ્યાએ કરીશું 1 પ્લસ cot સ્ક્વેર. પરિણામે સરવાળા જે મૂલ્ય 1 2 3 જે ગુણક આપણને મળ્યા તે 7 થશે પ્લસ tan સ્ક્વેર a પ્લસ cot સ્ક્વેર a. તો સ્વાધ્યાય 8.3 ભાગ 11 આપણે જોયું. થોડાક જ પ્રશ્નો બાકી છે, નેક્સ્ટ ભાગની અંદર આપણે જોઈશું. પણ એટલો ચોક્કસ આગ્રહ કરી વિદ્યાર્થી મિત્રો, આજે જ આપણી આ MGR ચેનલ વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચે એ માટે વધુમાં વધુ શેર કરો અને ચેનલ સાથે જોડાયેલા રહો.